નમસ્કાર મિત્રો, જો તમે અમારી ચેનલમાં નવા હોય અને હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકોનને પ્રેસ કરો, જેથી કરીને અમારા આવનાર તમામ વિડીયોની નોટિફિકેશન્સ તમને તમારા મોબાઈલ પર તરત મળી રહે. આભાર. હેલો વિદ્યાર્થી મિત્રો, ધ અલ્ટ્રા માય સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો આપણે વાત કરીએ ધોરણ 11 આર્ટ્સ વિષય સમાજશાસ્ત્ર એટલે કે સોશિયોલોજી અને યુનિટ નંબર 8 કે પર્યાવરણ અને સમાજ. કે આપણે સૌ વિદ્યાર્થી મિત્રો પ્રાથમિક અને માધ્યમિક કક્ષાએ આપણે પર્યાવરણ વિશે એટલે કે જાણકારી મેળવી જ છે. તો આપણે એક પર્યાવરણને સામાજિક દૃષ્ટિકોણથી પણ આપણે જોવાનો છે કે સમાજશાસ્ત્ર સામાજિક વિજ્ઞાન છે. તો એમાં આપણે સમાજ જીવનના જુદા જુદા પાસા સાથે સંકળાયેલું છે એ બાબત વિશે આપણે અગાઉના એકમમાં આપણે જાણકારી મેળવી છે, જેમાં માનવ સમાજ, સમુદાય, સંસ્થાઓ અને પોતાની સંસ્કૃતિમાં પર્યાવરણને આગવી રીતે સાંકળે છે. જેમ કે આપણે નાનપણમાં હતા ત્યારે આપણે આ ભણતા હતા કે સૂરજ દાદા, ચાંદા મામા, પૃથ્વી માતા અને દરિયાદેવ વગેરે, કે જેમાં માનવીના સામાજિક જીવન અને વ્યવસ્થામાં પર્યાવરણ અભિન્ન રીતે સંકળાયેલું છે. આપણા વ્રત, તપ, ઉપવાસ, તહેવાર, સામાજિક સાંસ્કૃતિક પ્રસંગોમાં પણ અર્થપૂર્ણ રીતે પર્યાવરણની બાબતોએ આપણે સંકળાયેલા જ છીએ. તો પ્રસ્તુત એકમમાં આપણે પર્યાવરણનો અર્થ, એને સમજીને પર્યાવરણની માનવ જીવન પર એની અસરો, ત્યારબાદ માનવ જીવનની પર્યાવરણ અસરો આપણે વિગતવાર એનો અભ્યાસ કરવાનો છે. ત્યારબાદ પર્યાવરણમાં પ્રદૂષણ અને ગ્લોબલ વોર્મિંગની સમસ્યા વર્તમાન સમયમાં સામાજિક જીવનને કઈ રીતે અસર કરે છે એની આપણે માહિતી મેળવવાની છે. અને આ એકમનો હેતુ એ છે કે આપણે પર્યાવરણને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી સમજીને એનો માનવીના સામાજિક જીવન સાથેનો સંબંધ સમજીએ, તેમજ એની માટે થયેલા અથવા એની માટે થયેલી ચળવળો વિશેની જાણકારી પણ મેળવવાના છે. માનવ સમાજ માટે પ્રકૃતિ, વૃક્ષો, પર્વત, નદીઓ વગેરેનું જ્ઞાન હોવું આવશ્યક છે. જેમાં પ્રકૃતિ માનવ સમાજની કાળજી રાખે છે, એમ માનવ સમાજે પણ એની કાળજી રાખવી ખૂબ જ જરૂરી છે. તો પર્યાવરણના સંદર્ભમાં આ મુદ્દો ખૂબ જ મહત્ત્વનો છે. તો વિદ્યાર્થી મિત્રો, પ્રથમ આપણે પર્યાવરણનો અર્થ છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો આપણે વાત કરીએ કે માનવી છે, માનવ સમાજ કે જે એના જીવનમાં જે કાંઈ વ્યવસ્થાઓ છે પર્યાવરણ સાથે અભિન્ન રીતે સંકળાયેલું છે. જેમાં આપણા વ્રત, તપ, ઉપવાસ, તહેવાર તેમજ સામાજિક સાંસ્કૃતિક પ્રસંગોમાં અર્થપૂર્ણ રીતે પર્યાવરણની બાબતોને આપણે સાંકળીએ છીએ. કે તમે જુઓ જ છો કે પર્યાવરણ છે એ આપણા સમાજમાં અને માનવ જીવન સાથે અર્થપૂર્ણ રીતે સંકળાયેલું છે. પછી વ્રતની બાબતમાં હોય તો પણ ભલે, તપની બાબતમાં, ઉપવાસ, તહેવાર, ફેસ્ટિવલ, કોઈ પણ બાબતમાં હોય તો પર્યાવરણ એની સાથે સંકળાયેલું છે. સામાન્ય રીતે માનવીની આસપાસ રહેલી ભૌગોલિક પરિસ્થિતિને પર્યાવરણ પણ એટલે કે કહેવામાં આવે છે. કે આપણી આસપાસની જે કાંઈ ભૌગોલિક જે પરિસ્થિતિ છે એને તમે પર્યાવરણ તરીકે ઓળખી શકો. એટલે કે આપણી આજુબાજુનું જે કાંઈ વાતાવરણ છે તેને, જેમાં સજીવ અને નિર્જીવ બંને તત્વોનો સમાવેશ
કરી શકાય છે કે આમાં બંને તત્વોનો આપણે સમાવેશ કરી શકીએ છીએ. પર્યાવરણ અને માનવ જીવનને પોતાના પ્રારંભ કાળથી જ પારસ્પરિક ઘનિષ્ઠ સંબંધ રહેલો છે. આપણી શક્તિ અને વિકાસ, આપણી સંસ્થાઓ અને પ્રથાઓ, આપણું સામાજિક સાંસ્કૃતિક જીવન વગેરે સંયુક્ત રીતે પર્યાવરણ સાથે સંબંધિત છે. તો તમે જુઓ છો કે આપણો સંબંધ, જે લાગણી, જે પ્રેમ, એ પર્યાવરણ સાથે છે કેવો છે? અતૂટ રીતે ક્યાં બધી જગ્યાએ જોવા મળે છે. અને છે કે પર્યાવરણ છે એ આપણી જીવન સાથે ક્યાંક ને ક્યાંક ક્ષણે ક્ષણમાં તમે જુઓ છો તો કે નિકટતાનો સંબંધ આપણી સાથે જોડાઈ રહેલો છે. તો હવે આપણે વાત કરીએ પર્યાવરણનો અર્થ. કે પર્યાવરણ કે પરી પ્લસ આવરણ એ બે શબ્દોનો બનેલો છે. કે પરી એટલે આસપાસનું અને આવરણ એટલે સ્તર. તો એનો અર્થ શું થાય? તો કે પૃથ્વીની આસપાસનું સ્તર, કે જે પૃથ્વી છે એની આસપાસનું સ્તર, જેમાં હવા, જંગલો, જમીન, પહાડ, જળ, નદીઓ, તળાવો, દરિયા, વન્ય પ્રાણીઓ, પશુઓ, પંખીઓ, માનવી વગેરેનો સમાવેશ થાય છે. કે તમે જુઓ છો કે પર્યાવરણ શબ્દ એ એટલા શબ્દમાં તમે જુઓ છો તો કે કેટલી બાબતોનો સમાવેશ થઈ જાય છે. કે પૃથ્વીની આસપાસનું સ્તર, કે જે પૃથ્વી છે આપણી, એની આસપાસ જે કાંઈ સ્તર છે, જે કાંઈ હવાની બાબતમાં, જમીનની બાબતમાં, પહાડો, જે આપણે જળ, નદીઓ, તળાવો, દરિયા, પશુ પંખીઓ, માનવીઓ બધા ક્યાં વસવાટ કરે છે? તો કે પૃથ્વીના જે કાંઈ આસપાસના રહેલા જે સ્તર છે, તો કે એની ઉપર અલગ અલગ રીતે બધા જીવો છે, જીવજંતુઓ છે, પાણી છે, હવા છે, તો કે એની રીતે અલગ અલગ રીતે એનો એટલે કે વગેરેમાં એનો શું થાય છે? તો કે સમાવેશ થતો હોય છે. આ બધા જ ઘટકોનું સુગ્રથિત એટલે કે વ્યવસ્થિત રીતે અને સારી રીતે, કે વ્યવસ્થા તંત્ર એ જ પર્યાવરણ સામાજિક વ્યવસ્થા તંત્રની જાણકારી આપી અગાઉના એકમમાં મેળવી છે. એ જ પ્રમાણે કુદરતના પ્રત્યેક ઘટક પારસ્પરિક રીતે સંકળાયેલા છે. એક જ ઘટકમાં ફેરફાર થાય તો સમગ્ર ઘટક માળખામાં ફેરફાર થાય. આ બધા જ ઘટકોની જાળવણી કરવાની મુખ્ય જવાબદારી સૃષ્ટિના બુદ્ધિજીવી ઘટક માનવીની છે. કે તમે જુઓ છો કે હવા, જમીન, જંગલો, પહાડ, જળ, નદીઓ, તળાવો, દરિયા, વન્ય પ્રાણીઓ, પશુ પંખીઓ, એ બધાનું તમે જુઓ છો કે બધાની જવાબદારી કોની ઉપર હોય છે? તો કે માનવી ઉપર હોય છે. કારણ કે માનવી એક એવો બુદ્ધિજીવી ઘટક છે કે જે સૃષ્ટિના જે કાંઈ તત્વો છે એની ઉપર પોતાનું હાવી બતાવી શકે છે. માનવીની આસપાસ રહેલી સૃષ્ટિ એ પર્યાવરણ એટલે કે માનવીનું પર્યાવરણ છે. કે આપણે એમ કીધું છે કે માનવીની આસપાસ રહેલી સૃષ્ટિ એ માનવીનું પર્યાવરણ છે. કે જે માનવી, જે વ્યક્તિ જે વિસ્તારમાં રહે છે એની આસપાસની જે કાંઈ સૃષ્ટિ છે એ માનવીનું શું છે? તો કે પર્યાવરણ છે. પર્યાવરણને મુખ્યત્વે બે વિભાગોમાં એટલે કે વિભાજિત કરી શકાય છે. એમાં પર્યાવરણમાં જુઓ તો કે જૈવિક એટલે કે બાયોટિક અને અજૈવિક એટલે કે અબાયોટિક, કે જૈવિક અને અજૈવિક પર્યાવરણ. તેમાં સજીવ તત્વો અને નિર્જીવ તત્વોની આપણે વાત કરવાની છે. કે જૈવિક એટલે કે સજીવ તત્વો અને અજૈવિક એટલે નિર્જીવ તત્વો. કે જેમાં તો વાત કરીએ સજીવ તત્વો, કે જેમાં વનસ્પતિ એટલે કે વૃક્ષો, પ્રાણીઓ એટલે કે પશુ પંખી અને માનવી,
તથા ફૂગ કીટાણુઓનો સમાવેશ થાય છે. કે એમાં તમે જુઓ છો કે જનરેટર એટલે કે સર્જક, કે વનસ્પતિ જે ઓક્સિજન, પાન, ઘાસ, ફળ, અનાજ સર્જે છે અને ઉત્પાદન કરે છે તેના પર પ્રાણીઓ ટકી રહે છે. સમજે છીએ કે સર્જક એટલે કે વનસ્પતિ જે ઓક્સિજન, પાન, ઘાસ, ફળ, અનાજ જે કાંઈ સર્જે છે અથવા જેનું સર્જન કરે છે, ઉત્પાદન કરે છે, તો કે એની ઉપર તમે જોશો કે પ્રાણીઓ છે એ ટકી રહે છે. પ્રાણીઓમાં કોણ? તો કે પશુ, પંખી અને માનવી તથા ફૂગ, કીટાણુ આ બધાનો સમાવેશ આમાં થઈ શકે છે. ઓપરેટર એટલે કે સંચાલક, તો કે પ્રાણીઓના મળ, મૂત્ર, દેહના જુદા જુદા અંગો વગેરે પર ફૂગ કીટાણુઓ ટકી રહે છે. કે તમે જોશો કે જે સંચાલક છે જેમાં પ્રાણીઓના મળમૂત્ર અને દેહના જે જુદા જુદા અંગો છે તો કે એની ઉપર ફૂગ અને કીટાણુઓ ટકી રહે છે. કે તો આપણે તમે જુઓ છો કે ઘણીવાર આપણા ઘરે જે આપણું અનાજ છે અથવા જે આપણે રોટલી, શાક, જે કાંઈ આપણી વસ્તુઓ છે એ તમે 2-3 દિવસ કાંઈ એની પર એટલે કે વસ્તુને એમના મૂકી દો અથવા એની તમે જમવો નહીં, એ ડીશને એમના મૂકી દો, તો તમે જોજો એની ઉપર ફૂગ એટલે કે ફૂગ બેસી જાય, અમુક પ્રકારના કીટાણુઓ છે આવી જતા હોય છે. કે જે આપણે સર્જકમાં જોયું કે વનસ્પતિ છે જે ઓક્સિજન, પાન, ઘાસ, ફળ, અનાજ સર્જ એટલે કે ઉત્પાદન કરે છે, તો કે તેના ઉપર પ્રાણીઓ એટલે કે પશુ, પંખી અને માનવી ટકી રહેતા હોય છે. અને સંચાલક જે પ્રાણીઓના મળ, મૂત્ર, દેહના જુદા જુદા અંગો છે વગેરે એના પર ફૂગ અને કીટાણુઓ છે તો કે ટકી રહેતા હોય છે. ત્યારબાદ ડીકમ્પોઝર એટલે કે સંહારક, કે જે ફૂગ કીટાણુઓ કે જે જમીનમાં ખાતર અને ફળદ્રુપતા સર્જે છે તેના પર વનસ્પતિ એટલે કે ટકી રહે છે. આ પ્રકારના પરસ્પરાવલંબનથી કુદરતી સંતુલન જળવાઈ રહે છે. કે તમે જોશો કે જે ફૂગ અને કીટાણુ છે સંહારક એટલે કે શું થાય છે તો કે એકાબીજાનો સહારો મદદ એટલે કે મદદ કરવામાં આવતી હોય છે. કે જે જમીનમાં જે કાંઈ કીટાણુઓ છે, ફૂગ અને કીટાણુઓ, તો કે એ શું કરે છે તો કે ખાતર અને ફળદ્રુપતા સર્જે છે. કે જે આપણે ખેતી કરવામાં જે કાંઈ કીટાણુઓ છે એ આપણે જમીનને શું કરતા હોય છે, અળસિયાની વગેરે જે હોય તે, તો કે એ આપણી ખેતીને ફળદ્રુપ બનાવે છે અને તેના ઉપર શું થાય તો કે વનસ્પતિ ટકી રહે છે. તો આ એકબીજાના સહારેથી, એકબીજાના પરસ્પર એટલે કે નજીકના સંબંધોથી તો કે કુદરતી સંતુલન એટલે કે શું રહે છે, કુદરતી સંતુલન જળવાઈ રહે છે. તો આ હતા આપણા સજીવ તત્વો. ત્યારબાદ આપણે વાત કરીએ નિર્જીવ તત્વો. નિર્જીવ તત્વોમાં જોઈએ તો કે જેમાં અગ્નિ, જળ, વાયુ, જમીન એટલે કે પૃથ્વી, આકાશ એમ 5 તત્વોનો સમાવેશ થાય છે. આ 5 તત્વો એવા છે કે જે પંચમહાભૂતની સપ્રમાણતા જીવસૃષ્ટિ માટે અનિવાર્ય છે. સપ્રમાણતા એટલે કે લેવલ પ્રમાણે જેનું સમપ્રમાણ વ્યવસ્થિત હોય તો જીવસૃષ્ટિ છે એટલે તો કે અનિવાર્ય એટલે કે વ્યવસ્થિત જોવા મળે છે. પર્યાવરણના પંચમહાભૂતરૂપ 5 નિર્જીવ તત્વો જેમાં અગ્નિ, જળ, વાયુ, પૃથ્વી એટલે કે જમીન અને આકાશ પર્યાવરણના આ બધા એટલે કે તમે જુઓ છો કે નિર્જીવ તત્વો છે. જેમાં સજીવ તત્વો તો કે વનસ્પતિ એટલે કે વૃક્ષો, પ્રાણીઓ તો કે પશુ, પંખી અને માનવી, તેમજ ફૂગ કીટાણુઓ સાથે પરસ્પરાવલંબન ધરાવે છે એટલે કે નજીકના એકબીજા ઉપર અવલંબે છે. આથી જો પંચતત્વો એના પૈકી એકાદ તત્વમાં અવ્યવસ્થા ઉદ્ભવે તો તેની અસર જીવસૃષ્ટિ પર પડે છે. માનો કે
નિર્જીવ તત્વો છે 5: અગ્નિ, જળ, વાયુ, જમીન અને આકાશ. જો આ એકાદ તત્વમાં, પંચ તત્વો છે એમાં એકાદ તત્વમાં જો અવ્યવસ્થા ઉદ્ભવે, કે જળ વધી જાય, અગ્નિ વધી જાય, હવા વધી જાય, જમીનનું કાંઈ પ્રમાણનો પ્રશ્ન થાય, આકાશમાં જે કાંઈ પ્રશ્ન થાય, તો આપણી જે જીવસૃષ્ટિ છે તો એની ઉપર અસર પડે છે. કે જે સજીવ તત્વો છે, વૃક્ષો, પ્રાણીઓ, જેમાં પશુ, પંખી, માનવી તેમજ ફૂગ અને કીટાણુઓ, તો કે એની ઉપર અસર થતી હોય છે. માટે જ સમાજના સાતત્ય માટે પર્યાવરણ સંતુલન ખૂબ જ અગત્ય ધરાવે છે. કે એની માટે જ કે સાતત્ય એટલે કે ટકાવી રાખવું, જે લેવલ છે એને શું થાય તો કે ટકાવી રાખવું. અને પર્યાવરણ છે તો કે એની સમતુલા, કે પર્યાવરણનું માળખું છે એ એકદમ પરફેક્ટ રહે, તો જ આ જીવસૃષ્ટિ છે તો એની ઉપર કોઈ વિકટ પરિસ્થિતિ ન આવે. હિન્દુ સંસ્કૃતિમાં પણ માનવ શરીર એટલે કે પંચમહાભૂતોનું બનેલું છે એવું કહેવામાં આવે છે. કે આપણી હિન્દુ સંસ્કૃતિ છે કે હિન્દુ કલ્ચર, એમાં પણ માનવ શરીરના એટલે કે પંચમહાભૂતો કે અગ્નિ, જળ, વાયુ, પૃથ્વી, આકાશ, એને એટલે કે એનું બનેલું છે એવી રીતે એને કહેવામાં આવે છે. ઉપરયુક્ત ચર્ચાના આધારે પર્યાવરણને વ્યાખ્યાબદ્ધ કરીએ તો એનો સામાન્ય અર્થ આપણે જોઈએ તો કે માનવીની આસપાસ રહેલી ભૌગોલિક સ્થિતિ એટલે પર્યાવરણ. કે મનુષ્યની આજુબાજુનું જે કાંઈ રહેલું છે એ ભૌગોલિક સ્થિતિ એટલે પર્યાવરણ. કે આપણી આજુબાજુમાં જે કાંઈ એટલે કે કુદરતી રીતે છે વાતાવરણ, ભૌગોલિક વાતાવરણ, એ સ્થિતિ એટલે પર્યાવરણ. તો આ હતા આપણા સજીવ તત્વો અને નિર્જીવ તત્વો. ત્યારબાદ આપણે વાત કરીએ પર્યાવરણ સુરક્ષા મુજબ, કે પર્યાવરણ સુરક્ષા ધારા મુજબ, કે જેમાં પાણી, હવા, જમીન, માનવી અને અન્ય જીવંત પ્રાણીઓ, વનસ્પતિઓ તેમજ અત્યંત સૂક્ષ્મ જીવસૃષ્ટિ અને મિલકત વચ્ચે અસ્તિત્વ ધરાવતા આંતરસંબંધોનો સમાવેશ થાય તે પર્યાવરણ. કે તમે જુઓ છો કે પર્યાવરણ સુરક્ષા ધારા મુજબ, કે પર્યાવરણની સુરક્ષા કરવી, જેમાં બધી બાબતો આવી જતી હોય છે. પાણી આવી જાય, હવા આવી જાય, જમીન, માનવી, અન્ય જીવંત પ્રાણીઓ, વનસ્પતિઓ તેમજ અતિ સૂક્ષ્મ જીવસૃષ્ટિ, કે જળચરમાં જે નાની નાની જે જીવસૃષ્ટિ છે અતિ સૂક્ષ્મ, પછી મિલકત વચ્ચે અસ્તિત્વ ધરાવતા આંતરસંબંધોનો સમાવેશ પણ પર્યાવરણમાં થતો હોય છે. એમાં બધામાં ક્યાંક ને ક્યાંક જે પર્યાવરણની જે સુરક્ષા અને કાયદા છે એટલે કે લાગુ પડતા હોય છે. કે પર્યાવરણને છે ખોટું પર્યાવરણનું ઉલ્લંઘન ન કરવું. જે હવા છે, જમીન છે, અન્ય જીવંત પ્રાણીઓ છે, વનસ્પતિ છે, કોઈ પણ હોય તો તમે જોશો બધાની છે તો કે સુરક્ષા ધારા એની કલમ છે, કાયદાકીય રીતે આપવામાં આવેલી છે. પર્યાવરણ વિદોની રજૂઆતના આધારે કહી શકાય કે પર્યાવરણ એટલે કોઈપણ વસ્તુની ચારે બાજુની ચેતનાતંત્રની પરિસ્થિતિ કે જે એકબીજા સાથે સંકળાયેલી હોય અને માનવ જીવનને પ્રભાવિત કરે એટલે પર્યાવરણ. આમ પર્યાવરણ એટલે કુદરતી પરિબળોનું આવરણ. કે તમે જોશો કે પર્યાવરણ એટલે શું, કે કોઈ પણ વસ્તુની ચારે બાજુની જે આપણી ચેતનાતંત્રની પરિસ્થિતિ કે એકબીજા સાથે આપણે સંકળાઈએ અને માનવીને શું કરીએ તો કે માનવ જીવનને પ્રભાવિત કરે, એને આપણે પર્યાવરણ તરીકે ઓળખવામાં આવે છે. તો આ તો આપણું પર્યાવરણ સુરક્ષા ધારા મુજબ. ત્યારબાદ આપણે વાત કરીએ પર્યાવરણના ઘટકો. કે પર્યાવરણના મુખ્ય 4 ઘટકો છે.
અને એ પારસ્પરિક રીતે ગાઢ રીતે સંકળાયેલા છે, જેમાં વાતાવરણ, મૃદાવરણ, જલાવરણ અને જૈવિક આવરણ આ ચારે ચાર પર્યાવરણના મુખ્ય ઘટકો છે, જે એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલા છે. તો આપણે પહેલાં ફર્સ્ટ વાત કરીએ વાતાવરણ. તો આપણે વાત કરીએ વાતાવરણ, કે વાતાવરણ પૃથ્વીની સપાટી ઉપર સુરક્ષા કવચ બનાવે છે, જેમાં હવા અને તેના ઘટકો, સૂર્યપ્રકાશ, તાપમાન અને ભેજનો સમાવેશ થાય છે. સૂર્ય દ્વારા વાતાવરણમાં એક સરખું ગરમ થતું નથી. આથી આ જે પૃથ્વીના જુદા જુદા ભાગોની આબોહવામાં ઉષ્ણ તાપમાનમાં તેમજ વરસાદની માત્રામાં ફેરફાર થાય છે. કે વાતાવરણ એ જટિલ અને ગતિશીલ એમ વિવિધ ઘટકોનું બનેલું તંત્ર છે. જો તેમાં ભંગાણ થાય તો તે સમગ્ર જીવસૃષ્ટિને અસર કરે છે. કે તમે જોશો કે વાતાવરણ કે ભારતમાં તો ઠીક, પણ જે કાંઈ અલગ અલગ દેશો છે એમાં બધા દેશમાં એક સરખું વાતાવરણ જોવા મળે છે એવું હોતું નથી. કારણ કે બધી જ જગ્યાએ હવા, ઘટકો, સૂર્યપ્રકાશ, તાપમાન, ભેજ, તો કે એમાં સૂર્ય દ્વારા એટલે કે વાતાવરણ એક સરખું ગરમ થતું નથી. આમ આખી પૃથ્વીના જુદા જુદા ભાગોની આબોહવામાં, ઉષ્ણ તાપમાનમાં તેમજ વરસાદની માત્રામાં શું થાય છે તો કે ફેરફાર થાય છે. કે આપણે ભારતમાં વાત કરીએ તો સૌપ્રથમ અલગ અલગ રાજ્યોમાં, કેરળ રાજ્ય છે તો એમાં તમે જોશો કે વધારે વરસાદનું પ્રમાણ જોવા મળતું હોય છે. ત્યારબાદ વાત કરીએ તો કે કચ્છ છે, રાજસ્થાન છે, તો એવા રાજ્યમાં તમે જોશો કે વરસાદ છે ઓછો જોવા મળે છે. તો આ વાતાવરણ શું કરે છે તો કે એક જટિલ અને ગતિશીલ વિવિધ ઘટકોનું બનેલું તંત્ર છે. જો વાતાવરણમાં કોઈ પણ પ્રકારનો ફેર અથવા ભંગાણ થાય વાતાવરણના ચક્રમાં, તો સમગ્ર જીવસૃષ્ટિને શું થાય તો કે અસર કરે. વાતાવરણમાં, એના તાપમાનમાં, એના સૂર્યપ્રકાશમાં કોઈ પણ પ્રકારનો ફેર થાય, જો વધારે તડકો પડે, તાપ, સૂર્યપ્રકાશ, તો જીવસૃષ્ટિ શું થઈ જાય તો કે નષ્ટ થઈ જાય. વધારે પડતું તાપમાન પડે તો પણ જીવસૃષ્ટિને અસર થાય. વધારે પડતો વરસાદ પડે તો પણ એટલે કે જીવસૃષ્ટિને શું થાય તો કે અસર કરે. તો એટલા માટે જ પૃથ્વી છે એની ઉપર વાતાવરણનું શું થાય છે તો કે સુરક્ષા કવચ રહેલું છે, કે જેમાં હવા અને તેના ઘટકો, સૂર્યપ્રકાશ, તાપમાન, ભેજનું એટલે કે અલગ અલગ રીતે માળખું છે તો કે જોવા મળતું હોય છે. જેમાં પૃથ્વીના અલગ અલગ ભાગોમાં આપણે જે વાત કરીએ આબોહવા છે, ઉષ્ણ તાપમાન અને વરસાદની માત્રામાં શું થાય તો કે ફેરફાર થયા રાખે છે. તો આ હતું આપણું વાતાવરણ. ત્યારબાદ આપણે વાત કરીએ મૃદાવરણ અને ભૂમિ આવરણ એટલે કે જમીન. કે મૃદાવરણમાં જમીનની સપાટી તથા ભૂમિના આકાર, એના પ્રકારનો સમાવેશ થાય છે. કે પૃથ્વી પરના વિવિધ ખડકોના વિસર્જનમાંથી મૃદાવરણ સર્જાય છે. મૃદાવરણમાં મુખ્યત્વે કાર્બનિક અને અકાર્બનિક એવા બે ઘટકો હોય છે. ખડકો જ્યારે ભાંગી જાય ત્યારે માટી બને છે અને જેની ઉપર માનવ ખેતી કરે છે. ખેતીલાયક મૃદાવરણ એટલે કે ભૂમિભાગમાં એટલે કે ભૂમિ માટીમાં લગભગ 5% કાર્બનિક દ્રવ્યો હોય છે અને 95% અકાર્બનિક દ્રવ્યો હોય છે. માટી
માટીમાંના ખનિજ તત્વો વિભિન્ન ઉદ્યોગોમાં કાચા માલ તરીકે વપરાય છે. મૃદાના કણોની ગોઠવણી મુજબ જમીનના પ્રકારો બને છે. મૃદાવરણના ઉપરના સ્તરને હ્યુમસ કહે છે. કે હ્યુમસ એટલે શું? તો કે જમીનના ધોવાણ અને જમીનની ફળદ્રુપતાને અસર કરે છે. કે ભૌગોલિક પરિસ્થિતિ અનુસાર મૃદાવરણમાં વાયુ અને જળ હોય છે. કે તમે જોશો કે આપણી જમીન છે એમાં જે કાંઈ ખડકો એટલે કે વિસર્જન થાય છે અથવા એમાંથી મૃદાવરણ સર્જાય છે. કે જે જમીન છે એમાં તમે જોશો મુખ્યત્વે આપણે અલગ અલગ રીતે જે ખડકો ભાંગી જાય છે અથવા માટી બની જાય છે, તો એમાં લોકો માનવી એની પર શું કરે છે? તો કે ખેતી કરે છે. અને ખેતી લાયક ભૂમિ લગભગ 5% એટલે કે કાર્બનિક દ્રવ્યો ધરાવે છે અને 95% અકાર્બનિક દ્રવ્યો છે. જે માટીમાંના ખનિજ તત્વો વિભિન્ન ઉદ્યોગોમાં કાચા માલ તરીકે વપરાય છે. કે તમે જોશો કે ઉદ્યોગોમાં અલગ અલગ રીતે કાચા માલ તરીકે જે ખનિજો છે, માટીમાંથી જે મળતા ખનિજ તત્વો છે એ અલગ અલગ રીતે તમે જુઓ છો તો કે ઉદ્યોગોમાં એના કાચા માલ તરીકે વાપરવામાં આવતા હોય છે. આમ આપણે જે મૃદાવરણી અને ભૂમિ ભાગ છે અથવા ભૂમિ આવરણ, એમાં આપણે જમીનમાંથી આપણે ઘણું વસ્તુ માનવ જીવન માટે ઉપયોગમાં આવે એવી વસ્તુ કાચા માલ તરીકે મળે છે. અને એ કાચા માલનું રૂપાંતર ઉદ્યોગોમાં અને ઉદ્યોગોની સ્થાપના એટલે કે ઉદ્યોગોની સ્થાપના થઈ હોય છે. એમાં માનવ જીવનના વપરાશ માટે અથવા માનવ જીવનની ચક્ર માટે ચાલતી જે પ્રક્રિયા છે એમાં ઉપયોગમાં આવતી હોય છે. અથવા એના હિત માટે સારી એવી કંપની છે એમાં કાચા માલ તરીકે જે કાચા માલના ઉદ્યોગો જે જમીન એટલે કે જમીનમાંથી જે ખનિજ તત્વો મળે છે એ કાચો માલ છે, એ ઉદ્યોગોમાં જઈ અને ઉદ્યોગો છે તો કે એમાં એની સારી એવી પ્રોડક્ટ બનાવે છે. અને એ પ્રોડક્ટ છે તો કે માનવ જીવન એના ઉપયોગમાં લેતા હોય છે. તો આ હતું આપણું મૃદાવરણ અને ભૂમિ આવરણ. ત્યારબાદ આપણે વાત કરીએ તો કે જલાવરણ. જલાવરણ પૃથ્વીની સપાટીના 3/4 ભાગોમાં ફેલાયેલું છે. કે જે જળ એટલે કે પૃથ્વીના 3 ભાગોમાં ફેલાયેલું છે. જલાવરણમાં મહાસાગરો, ઉપસાગરો, નદી, તળાવ, ઝરણા તેમજ ભૂગર્ભમાં રહેલા જળ સમૂહનો સમાવેશ થાય છે. કે જે 100% કે લગભગ જલાવરણનો લગભગ 97% ભાગ સાગરમાં છે અને માત્ર 2% ભાગ બરફ સ્વરૂપે છે અને જે માનવના ઉપયોગમાં આવતા નથી. માત્ર 1% જેટલો જ ભાગ નદી, સરોવર અને ભૂગર્ભમાં રહેલો અને જેના પર જીવસૃષ્ટિ ટકી રહે છે. આથી સમુદ્રના પાણીને શુદ્ધ કરવા સઘન પ્રયત્નો થાય છે જેથી જીવસૃષ્ટિ ટકી રહે. કે પૃથ્વી પર જે જલાવરણ છે, જે પાણી છે, એમાં 100% જેટલું પાણી છે, એમાં માત્ર 1% જેટલું ભાગ જેમાં નદી, સરોવર અને ભૂગર્ભ એટલે કે જીવસૃષ્ટિ એની ઉપર ટકી રહે છે, પીવાલાયક પાણી. અને 99% જેટલું એટલે કે 97% તો સાગર છે અથવા ખારા પાણીનું અને માત્ર 2% છે એ બરફ સ્વરૂપે છે. જે 97% જે છે એ સાગર એટલે કે ખારા પાણીનું આખું ભરપૂર છે અને માત્ર 2% એટલે કે બરફ સ્વરૂપે છવાયેલું છે. અને 1% જેટલું છે તો
તો કે માનવ અથવા જીવસૃષ્ટિ છે. માનવને જીવસૃષ્ટિ, પ્રાણી, પશુ, પંખી, માનવી, આ ત્રણેય પ્રાણીઓ છે. તો કે એના આધારે નદી, સરોવર, ભૂગર્ભ એટલે કે જીવસૃષ્ટિ ટકી રહેલી છે. અને આ સમુદ્રના પાણીને શુદ્ધ કરવા માટે સતત ને સતત પ્રયત્ન થયા કરે છે. તેથી જીવસૃષ્ટિ ટકી રહે. તો આ હતું આપણું જલાવરણ. ત્યારબાદ આપણો લાસ્ટ પોઈન્ટ આવશે જૈવિક આવરણ, કે પર્યાવરણના ઘટકો છે એમાં લાસ્ટ પોઈન્ટ, કે જૈવિક આવરણ પૃથ્વીના અન્ય પડોની સરખામણીમાં પાતળું પડ છે, જેમાં પ્રાકૃતિક રીતે જીવન શક્ય છે, કારણ કે તેમાં હવા, પાણી, ખડકો, માટી અને સજીવ પ્રાણીઓ છે. સમુદ્રના સૌથી નીચા તળથી વાતાવરણના સૌથી ઊંચા બિંદુ સુધી લગભગ 24 કિમીનું આ જૈવિક આવરણ છે. તે એક જ ગતિશીલ અને મોટું નિવસતંત્ર છે, જેમાં બીજા અનેક નાના નિવસતંત્રો જેવા કે દેશ, રાજ્ય, જિલ્લા અથવા તો કોઈ એક જ સ્વતંત્ર ખીણ, પર્વતમાળા, નદી કે સરોવર વગેરે કે સહેલાઈથી દેખાય અને ઓળખાય તેવા હોય નો સમાવેશ થાય છે. બીજી રીતે કહીએ તો જૈવિક આવરણ કોઈ અદૃશ્ય, ભૂદ્રશ્ય કે જલદ્રશ્યને તેના સ્તર મુજબ આગવી લાક્ષણિકતા પ્રદાન કરે છે. કે જૈવિક આવરણ છે, કે જે જૈવિક આવરણ છે એમાં તમે જુઓ છો કે સમગ્ર સૃષ્ટિ, કે જેમાં પ્રકૃતિ છે, પ્રાકૃતિક રીતે જીવન શક્ય છે, કે જે હવા, પાણી, ખડકો, માટી અને સજીવ પ્રાણીઓ, કે આ બધા એક જૈવિક આવરણમાં, જેમાં સમુદ્રના સૌથી નીચા તળથી વાતાવરણના સૌથી ઊંચા બિંદુ સુધી લગભગ 24 કિમીનું આ આવરણ છે. કે જૈવિક આવરણ છે એ કેવું છે, તો કે સમુદ્રના સૌથી નીચા તળથી અને વાતાવરણના સૌથી ઊંચા તળ સુધી બિંદુ સુધી લગભગ 24 કિમીનું આ આવરણ છે. કે ઉપર અને નીચે બંને 24 કિલોમીટરનું આ આવરણ છે. એ ગતિશીલ અને મોટું નિવસતંત્ર છે, કે રહેવા માટેનું એક નિવસતંત્ર છે, જેમાં બીજા અનેક નાના નિવસતંત્રો છે, કે એમાં અલગ અલગ ઘણા એવા રહેવાના નિવસતંત્રો એટલે કે રહેવા માટેના, જેવા કે દેશ એટલે કે અલગ અલગ દેશ આ જૈવિક આવરણમાં રહે છે. રાજ્ય, કે દેશના જે કાંઈ અલગ અલગ રાજ્યો છે તે, અને એ દેશના રાજ્ય છે એમાં પણ અલગ અલગ જિલ્લાઓ છે તે. તો કોઈ એક સ્વતંત્ર ખીણ, પર્વતમાળા, નદી કે સરોવર વગેરે સહેલાઈથી દેખાય અને ઓળખાય તેવા હોય એનો સમાવેશ આ જૈવિક આવરણમાં થતો હોય છે. બીજી રીતે કહીએ તો જૈવિક આવરણ કોઈ પણ ભૂદ્રશ્ય કે જલદ્રશ્યને તેના સ્તર મુજબ એટલે કે આગવી લાક્ષણિકતા પ્રદાન કરે છે. કે જૈવિક આવરણમાં જે દેશ, રાજ્ય, જિલ્લામાં જે કાંઈ જલદ્રશ્યનું સ્તર છે એની રીતે એની આગવી લાક્ષણિકતા એને પ્રદાન કરે છે. કે જે ખીણ છે, જે પર્વતમાળા છે, જે નદી છે, જે સરોવર છે, સહેલાઈથી દેખાય અને ઓળખાય છે, તો એ દેશ, રાજ્ય, એ જિલ્લામાં તો કે એની લાક્ષણિકતા છે એને પ્રદાન કરવામાં આવેલી છે. ઉપરયુક્ત ચારેય આવરણ ચક્રાકાર રૂપી પારસ્પરિક રીતે ગાઢ રીતે સંબંધિત છે. કે આ ચાર આવરણ છે એકબીજા સાથે પારસ્પરિક રીતે તમે જોશો કે ગાઢ રીતે સંબંધ ધરાવે છે. તો આ હતા આપણા પર્યાવરણના ઘટકો. ત્યારબાદ આપણે વાત કરીએ પર્યાવરણના પ્રકારો. કે વિદ્યાર્થી મિત્રો, આપ ભૌગોલિક દ્રષ્ટિએ પર્યાવરણની માહિતી મેળવી, તો સમાજશાસ્ત્રીય દ્રષ્ટિથી એના પ્રકારો જોઈએ તો આપણે
જે પર્યાવરણના પ્રકારો જોવાના છે તો કેના આધારે તો કે સમાજશાસ્ત્રના આધારે. તો કે ભૌગોલિક પર્યાવરણ પ્રકૃતિદત્ત છે, જ્યારે સામાજિક પર્યાવરણ મનુષ્યો દ્વારા નિર્મિત અથવા રચાયેલું છે. કે જે ભૌગોલિક પર્યાવરણ પ્રકૃતિદત્ત છે. ભૌગોલિક પર્યાવરણ કેવું છે તો કે પ્રકૃતિદત્ત, કે પ્રકૃતિ આપેલું છે ભૌગોલિક રીતે આપણી આજુબાજુ જે કંઈ છે. જ્યારે સામાજિક પર્યાવરણ એટલે કે મનુષ્ય દ્વારા નિર્મિત અને રચાયેલું છે. જેને સામાજિક પર્યાવરણ કેવું છે તો કે મનુષ્ય દ્વારા, કે મનુષ્ય જે કાંઈ નિર્માણ કરેલું છે, જે કાંઈ રચના કરેલી છે તે. ત્યારબાદ લેન્ડિસ પર્યાવરણના 3 પ્રકારો દર્શાવે છે. જે લેન્ડિસ છે એ પર્યાવરણના અલગ અલગ રીતે 3 પ્રકારો દર્શાવે છે. એમાં પ્રાકૃતિક પર્યાવરણ, સામાજિક પર્યાવરણ અને સાંસ્કૃતિક પર્યાવરણ. તો જોઈએ એમાં પ્રાકૃતિક પર્યાવરણ, જેમાં સૂર્ય, ચંદ્ર, પૃથ્વી, જળ, વાયુ વગેરે પ્રાકૃતિક વસ્તુઓનો સમાવેશ થાય છે, જેના પર માનવીની શક્તિ કે બુદ્ધિની અસર પડતી નથી. કે લેન્ડિસના આ 3 પ્રકારો છે પર્યાવરણના. એમાં પ્રાકૃતિક પર્યાવરણ છે, એમાં જે કાંઈ કુદરતી પ્રાકૃતિક વસ્તુઓ છે, સૂર્ય, ચંદ્ર, પૃથ્વી, જળ, વાયુ, તો કે એ બધાનો એટલે કે પ્રકૃતિમાં સમાવેશ થાય છે. એના પર માનવી એટલે કે માનવીની શક્તિ કે બુદ્ધિની અસર તો કે આ એકય પ્રાકૃતિક વસ્તુઓ ઉપર પડતી નથી. કે મનુષ્ય છે સૂર્ય ઉપર કોઈ પણ પ્રકારની શક્તિ કે બુદ્ધિની અસર કરી શકતો નથી. ચંદ્ર ઉપર નહીં, પૃથ્વી ઉપર નહીં, જળ ઉપર નહીં અને વાયુ ઉપર પણ કરી શકતો નથી. હા, એટલે એ છે કે ભાઈ ચંદ્ર હવે બુદ્ધિ દોડાવવા માંડ્યા છે, કે અવકાશ ઉપર જવા માંડ્યા છે ટેકનોલોજીને આધીન. ત્યારબાદ સામાજિક પર્યાવરણ જે વ્યક્તિઓ દ્વારા જ રચાય છે. વ્યક્તિ જન્મથી મૃત્યુ સુધી તેની સાથે સંકળાયેલો રહે છે. કે તમે જુઓ છો કે જે વ્યક્તિઓ સામાજિક પર્યાવરણ છે એ જે વ્યક્તિઓ દ્વારા રચાય છે, જેમાં વ્યક્તિ જન્મથી અને મૃત્યુ સુધી એની સાથે સંકળાઈને રહે છે. કે સમાજમાં જે કાંઈ પ્રકૃતિ કઈ રીતે છે, પર્યાવરણનું જતન કરવું, પર્યાવરણનું કઈ રીતે રક્ષણ કરવું, સમાજમાં સામાજિક રીતે કઈ રીતે એની વ્યવસ્થાને જાળવી રાખવું, એ વ્યક્તિ જન્મથી મૃત્યુ સુધી એની સાથે સંકળાઈને રહે છે. જે કાંઈ રીતિ રિવાજો છે, સંસ્કૃતિ છે, એને અપનાવીને જ પર્યાવરણ સાથે જન્મથી મૃત્યુ સુધી સંકળાઈને રહે છે. ત્યારબાદ લાસ્ટ પોઈન્ટ, સાંસ્કૃતિક પર્યાવરણ, કે જે રીતિ રિવાજો પરંપરાઓથી રચાય છે તે સામાજિકકરણ દરમિયાન માનવને વર્તન વ્યવહારનું જ્ઞાન આપે છે. કે તમે જોશો કે સાંસ્કૃતિક પર્યાવરણ કેવું, કે જેમાં રીતિ રિવાજો પરંપરાઓ એની પર રચાયેલું છે. તો એમાં શું થાય છે કે સામાજિકીકરણ દરમિયાન કે એમાં યુનિક કે નવું આવા એટલે કે નવી નવી બાબતોથી માનવ વર્તન અને વ્યવહારનું જ્ઞાન આપે છે. કે જે પર્યાવરણના અનુસંધાનમાં કે જે રીતિ રિવાજો છે, પરંપરાઓ ઘણી એવી રચાતી હોય છે અથવા રચાયેલી હોય છે, તો એની પર સામાજિકરણની પ્રક્રિયા છે એ દરમિયાન શું કરે છે કે માનવ વર્તનને એનું વ્યવહારનું જે જ્ઞાન છે આપે છે. અને એની પર છે તો કે જાળવણી અને રક્ષણ કરવાની છે તો કે જ્ઞાન આપવામાં આવતું છે. માનો કે જ્યારે કોઈ વરસાદ તમે જુઓ છો કે વરસાદ પડતો નથી, ત્યારે તમે જુઓ છો કે વરસાદને લાવવા માટે કે પર્યાવરણને અને જીવસૃષ્ટિને બચાવવા માટે અમુક રીતિ રિવાજો અને પરંપરાઓ હોય છે કે એને આધીન છે. તો કે શું થતું હોય છે તો કે વ્રત, તપ, ઉપવાસ આવી અલગ અલગ પ્રકારની છે તો કે વિધિઓ અને પરંપરાઓ છે અને રીતિ રિવાજો જોવા મળતા હોય છે. અને સામાજિકીકરણ દરમિયાન માનવ વર્તન અને વ્યવહારનું જ્ઞાન આપે છે.
કે એમાં અલગ અલગ પ્રકારની યુનિક ટેકનોલોજીની આધીન કંઈક અલગ અલગ પ્રકારની જે કાંઈ રચનાઓ થઈ છે, તો એના આધારે શું થાય તો કે માનવ વ્યવહારનું જે જ્ઞાન છે એમાં ઉત્તરોત્તર વધારો થયા રાખે છે. તો આ હતા આપણા લેન્ડિસના પર્યાવરણના 3 પ્રકારો. ત્યારબાદ આપણે વાત કરીએ ઓગરબર્ન અને નિમકોફ પર્યાવરણને પ્રાકૃતિક અને માનવ સર્જિત એમ 2 વિભાગમાં વહેંચે છે. મેકકાયવર નામના સમાજશાસ્ત્રી પર્યાવરણને 3 વિભાગમાં વહેંચે છે: ભૌતિક પર્યાવરણ, આર્થિક પર્યાવરણ અને સામાજિક પર્યાવરણ. જેમાં ભૌતિક પર્યાવરણ છે એમાં પૃથ્વી, સૂર્ય, ચંદ્ર, સમુદ્ર વગેરે. આર્થિક પર્યાવરણ તો કે મકાન, રસ્તા, મશીન વગેરે. અને સામાજિક પર્યાવરણ તો કે સામાજિક રીત અને રિવાજો. સામાજિક દ્રષ્ટિબિંદુથી પર્યાવરણનું સામાજિક અને સાંસ્કૃતિક મૂલ્ય હોય છે. તેની ક્રિયા પ્રતિક્રિયા સાથે સંકળાયેલું છે. જેમ કે માટી કે વરસાદની ઉપયોગિતા જેટલી ખેડૂતને હોય તેટલી ઉદ્યોગપતિને નથી હોતી. એવી જ રીતે ગ્રામીણ પર્યાવરણ અને શહેરી પર્યાવરણનો માનવ જીવન પર અલગ અલગ પ્રભાવ જોવા મળે છે. કે તમે જોશો કે જે મેકકાયવર નામના સમાજશાસ્ત્રીએ જે પ્રકારો દર્શાવેલા છે, તો એ એવા જે લોકોની જે જીવન જીવવાની રીત છે, ગ્રામીણ શહેર હોય કે ગ્રામીણ પર્યાવરણ કે શહેરી એટલે કે પર્યાવરણ હોય, તેમાં તમે જોશો કે માનવ જીવન પર એની અલગ અલગ તમે જોશો કે એનો પ્રભાવ પડતો હોય છે. તો આ પાર્ટ નંબર 1 આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ કે જે અલગ અલગ આપણે પર્યાવરણના ઘટકો જોયા, પર્યાવરણના પ્રકારો જોયા, ત્યારબાદ પર્યાવરણનો અર્થ જોયો. તો આ વિડીયોને વ્યવસ્થિત રીતે જોવો, સમજો અને વિચારો કે જેથી કરીને આપણે આવનારી એકમ કસોટી એક્ઝામમાં ઉપયોગમાં આવે. જો તમે સાંભળેલું હોય છે તો એ ક્યારેય ભૂલાતું નથી અને ખોટું આપણે ગોખવું ન પડે. એક્ઝામ સમયે તમે જુઓ તો વિદ્યાર્થી શું કરે તો કે ગોખવા માંડે છે, તો ગોખણ પટ્ટી. પણ એકવાર ટેક્સ્ટબુક વાંચી લ્યો, પછી એકવાર વિડીયો જોઈ એટલે કે વ્યવસ્થિત રીતે જોઈ લો અને સાંભળી લો, તો તમને ક્યારેય ભૂલાતું નથી. તો થેન્ક યુ ફોર હેવ એ નાઇસ ડે. આભાર.